રોગ પ્રતિકારક શક્તિ કે પછી ઇમ્યુનિટી, આ શબ્દ જ એટલા ભારે છે કે આ સાંભળતાની સાથે જ આપણને એમ થાય કે આને મેળવવા માટે તો બહુ જ મહેનત કરવી પડશે. અને એટલે જ આપણે મોંઘી અને મોટી મોટી વસ્તુઓની પાછળ જેવું કે ડ્રાય ફ્રૂટ આ બધું લેતા હોઈએ છીએ. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું લેતા લોકોમાંથી સાચે કેટલા લોકોમાં ઇમ્યુનિટી વધી છે? તો આજે આપણે ઇમ્યુનિટી કે રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે ખરેખર શું જરૂરી છે તે જાણીએ. આમ તો રોગ થવાના ઘણા કારણો હોય છે, પરંતુ આજે આપણે આપણી લાઈફસ્ટાઈલ અને જમવામાં શું ફેરફાર કરીએ તો તે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરી શકે તે જાણીશું. તો આપણી બોડીમાં ઇમ્યુનિટી નામનું કોઈ અલગથી તત્વ હોતું નથી કે જે આપણે બહારથી આપી દીધું એટલે વધી ગયું, પરંતુ તે એક આખી બોડીના સિસ્ટમ રૂપે કામ કરે છે, જેમાં આપણા શરીરના બે સૌથી મોટા કામ હોય છે. પહેલું ખોરાકનું પાચન કરવું અને બીજું છે જ્યારે આ પાચન થઈ જાય ત્યાર પછીના સમયમાં શરીરમાં રહેલા ખરાબ ટોક્સિન્સ કે અપચાને દૂર કરે છે. પણ આપણે તો સવારથી સાંજ સુધી ડ્રાય જ્યુસ, ફ્રૂટ જમવાનું, રાત્રે પણ જમ્યા પછી 12 વાગે આઈસ્ક્રીમ, ગોલા, વેફર, સ્નેક્સ ખાઈએ છીએ, જેનાથી આપણી સિસ્ટમને આ જૂના ટોક્સિન્સને પચાવવાનો સમય જ નથી મળતો. તો આપણે જેમ કામમાંથી રવિવારની રજા આરામ કરવા માટે લઈએ છીએ તેમ આપણા શરીરને પણ આરામ મળવો જોઈએ. આયુર્વેદમાં બધી જ ઋતુમાં આપણી પાચન શક્તિ અલગ અલગ હોય છે. આ બધી ઋતુમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે પણ અલગ અલગ છે. તો તે અનુસાર આપણે આપણા શરીરની પાચન શક્તિને આરામ આપવો જોઈએ. એટલે જો લગભગ આપણે અઠવાડિયામાં એકવાર આપણા પાચન શક્તિને આરામ આપીએ એટલે કે એ દિવસે એકદમ હળવું જમવું અથવા તો ભૂખ ન લાગે તો બિલકુલ ન જમવું જોઈએ. ત્યાર પછી એ ઋતુ પ્રમાણે જે જમવાનું કીધું છે એ પ્રમાણે જમવું જોઈએ. કઈ ઋતુમાં તમારે શું જમવું અને કેટલું જમવું જેનાથી તમારું સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ સારી રહે તેના માટે ડાયરેક્ટ મેસેજ અથવા તો કમેન્ટ કરો, કારણ કે તે પ્રત્યેક વ્યક્તિ માટે અલગ હોય છે. ત્યાર પછી છે દિવસમાં થોડોક સમય કાઢીને એક્સરસાઇઝ કે વોકિંગ જરૂરથી કરો. પૂરતી 6 થી 8 કલાકની સારી નીંદર લો. આખા દિવસમાં થોડોક સમય તમારા ખુદ માટે આપો, જેમાં મનગમતી પ્રવૃત્તિ કરો. માનસિક સ્ટ્રેસ કે ટેન્શન આ બધું ઓછું થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરો અને ખુશ રહો. સવારે થોડીક વાર યોગા કે પ્રાણાયામ કે પછી મેડિટેશન કરવું જોઈએ, કારણ કે શરીર અને મન જ્યારે આ બંને સ્વસ્થ હશે ત્યારે જ આપણે ગમે તે ડ્રાય ફ્રૂટ કે જ્યુસ લેશું એનું પોષણ મળશે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે જેમ બગડેલા દૂધમાં તમે ગમે એટલું સારું દૂધ નાખો તો એ દૂધ ફાટી જ જાય છે, તો એમ આપણું શરીર અને મન જો સારું નહીં હોય તો બહારથી તમે ગમે એટલા ડ્રાયફ્રૂટ નાખશો તો તે તમને પોષણ નહીં જ આપે, એટલે કે તમારી ઇમ્યુનિટી નહીં જ વધે. તો બસ તમારે કંઈ જ કરવાનું નથી, માત્ર તમારી પાચન શક્તિને આરામ આપવાનો છે. ત્યાર પછી જ જો તમે ડ્રાયફ્રૂટ કે ફ્રૂટ ખાશો તો તમારી ઇમ્યુનિટી વધશે. તો છે ને રોગ પ્રતિકારક શક્તિ મેળવવી સાવ સસ્તી. તો ચલો મળ્યા આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.